એટલે નીરવભાઈ મિસ્ત્રી છે ને, હેમરેજ કોઈને માં ન થવા દે, ભગવાન ન થવા દે, કોઈને હેમરેજ ન થવા દે, કોઈને કેન્સર ન થવા દે, અમુક દુઃખ છે એવા કોઈને ન થવા દે. ઠીક છે, સામાન્ય દુઃખો તો શરીરની દંડ છે એ ભોગવવા પડે, પણ આ નીરવભાઈ મિસ્ત્રી અમદાવાદના છે ને, એને આંખનું હેમરેજ હતું બાપુ, આંખનું હેમરેજ, અને 98% મટી ગયું. ભલા માણા એવો પીઠળની માથે ભરોસો. ઈ લોકો અહીં માનતા કરવા માટે થઈને આવ્યા હતા કે હે માં પીઠબાઈ, મારું હેમરેજ મટી જાય માં, હું પીઠળ ગામના પાથરમાં, તું બેહવા વાળી ભગવતી પીઠળ, હું આવી અને મારી શક્તિ પ્રમાણે માં આવી અને હું તારા ગુણગાન ગાઈ દઈશ માં, તારી પૂજા, તારી પ્રાર્થના. અને ઈ કાળી દેવી રૂપે પરચો દીધો આ ગઈ 30 તારીખે, ગઈ 30 તારીખ. એટલે પીઠળમાં ધજા માથે તો કાળી દેવીના રૂપમાં હતા, પણ આવી અને માનો જે ભેરિયો હોય ને, એ ભેરિયાની માથે આવીને બેસી ગયા. અને વિશેષ જે ચાંદીની થાળી આપણે પૂજામાં અને માના મંદિરમાં જે થાળી રહી છે ને, એ થાળીની અંદર આવી અને બેસી ગયા. અને 1 થી 1.5 કલાક, 1 થી, એ તો નકર પક્ષી છે યાર, મારી અને તમારી ભાષા ન સમજી શકે, પણ છતાંય અહીં તો માનવું જ પડે, નકરી પક્ષી તમારી પાસે 1-1.5 કલાક નો બેહે. આ હું 30 તારીખની તમને વાત કરું છું. એટલે એક ધજા ઈ દ્વારિકા ધરી અને બીજી ધજા એ ઠકા. છેલ્લે કહી દઉં, એક ઠાકર ને એક બસ માને ખાલી યાદ કરી લઉં. શું કામ? ગણપતિ વંદના નથી થઈ. ઠાકોર તને જખતા ઠાકોર, ઠાકોર 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 હો મેલ માથેલી, અરે તું છે કાલનો બેલી. જીવન કો નયાસ રે જાય ઠાકોર તને જગતા ને હવે થાકીને ગયું અમારી જીભડિયું, જીભડિયું, જીભડિયું. પણ પાપી પીતડિયું ઓલી છૂટે નહીં ઘટથી સામડા. એક ધજા આઈ ને બીજી અહીંયા, એટલે હરસુર બાપુની કલમ હાલતી થાય. પીઠળ ગામના હરસુર બાપુ બારોટ, બોરીસા જ્ઞાતિના બારોટ. ચડે ધજા રણ છોડને, છોડને ચડે ધજારણ છોડને બીજી પીઠબાઈ, બીજી પીઠબાઈ, બીજી પીઠબાઈ. અરે ત્રીજી ગજ 52 ટણી અમે દેખી નહીં જદુરા. ગણપતિ વંદના જવું છે. ગણપતિ વંદના માટે થઈને આપણે ઉમેશભાઈ બારોટને વિનંતી કરશું. સુકામ કા સંત કા સુરા અને કા હરિ ભક્તા ને હોય, હરિ ભક્તા ને હોય. ઓલા નાક વઢાને નો હોય, ઓલા સ્વર્ગના વિમાન સામડા. હાલાજી તારા, હાલા તારા, હાલાજી અહીં જાડેજાઈ રહેતા રીએ છે આ ગામની અંદર, એટલે ખાલી અંતરો કહી દઉં. હાલા તારા, હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું, અરે પટ્ટી તારા પગડા વખાણું. હાલાજી તારા, હાલા તારા, હા. વાહ 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 વાહ.
મેં ખરેખર શરૂઆતમાં જેમ કીધું એમ આ બધું ઈશ્વરની કૃપાથી માની કૃપાથી જે કાંઈ થાય ને એની કૃપાથી થતું હોય છે. બહુ જાજો રાજીપો વ્યક્ત કરું છું. અનિલ બાપુને તો ખ્યાલ છે શું કામ એના ભાવથી એટલા બધા કલાકારો આવ્યા છે એટલે કદાચ મારે જે આજના દિવસમાં જે કેવું હોય બધી વસ્તુને ન્યાય ન આપી શકું એવું બને અનિલ બાપુ. શું કામ બધા કલાકાર આવ્યા છે ને એને બધાને ન્યાય આપણે આપવો જોઈએ. છતાંય કાંઈક કોશિશ કરશું. એટલે અત્યારે ગણપતિ વંદના લઈ આપણી સમક્ષ ભાઈ શ્રી ઉમેશભાઈ બારોટને જોરદાર તાલીથી વધાવશો. વાહ પીઠાડ.